हरिओम। आज आपणे अंग्रेजी विषय में लेसन 4 यंग वंस एटले के पाठ 4 प्राणीओना बच्चा बराबर तेनुं पुनरावर्तन आपणे करीए छीए है तेमां आपणे आ पुनरावर्तन में आपणे शब्दों सामे स्पेलिंग अने अंग्रेजी उच्चार लख्या थोड़ा शब्दों ना लख्या ने अंग्रेजी स्पेलिंग अने अंग्रेजी उच्चार। हवे आगळ लखो के गो पछी आपणे तमे गो सुधी लख्युं ने गो एटले जवुं। हवे आगळ लखो स्कूल एटले के शाळा अथवा निशाळ, शाळा अथवा निशाळ एटले शुं थाय स्कूल। शुं थाय स्कूल અને સ્કૂલ નો સ્પેલિંગ S C H O L સ્કૂલ એટલે શાળા અથવા નિશાળ। શું થાય શાળા અથવા નિશાળ। પછી એક દિવસ શબ્દમાં લખો એક દિવસ। એક દિવસ એટલે શું થશે उच्चार एक एटले वन अने दिवस एटले डे एटले के वन डे। वन डे एटले एक दिवस। हवे वन डे नो स्पेलिंग O N E। वन नो स्पेलिंग शुं थाय O N E अने डे एटले दिवस अने डे नो स्पेलिंग D A Y। D A Y वन डे एटले एक दिवस। पछी छे डे। डे एटले आपणे हमणे लख्युं के वन डे। वन एटले एक अने डे एटले दिवस। हवे अहींया खाली दिवस लखीशुं शब्दमां अने दिवसनो उच्चार डे। शुं थशे डे अने डे नो स्पेलिंग D A Y। शुं थशे D A Y D A Y डे एटले दिवस। हवे आगळ लखो नि विरुद्ध। नि विरुद्ध विरुद्ध नि विरुद्ध एटले के शुं थशे अगेन्स्ट। अगेन्स्ट अगेन्स्ट एटले नि विरुद्ध अने एनो स्पेलिंग A G A I N N S T। शुं थशे A G A I N S T एटले नि विरुद्ध। अगेन्स्ट एटले नि विरुद्ध A G A I N S T। अगेन्स्ट एटले नि विरुद्ध। शुं आवे नि विरुद्ध। अगेन्स्ट एटले नि विरुद्ध। फरी आपणे आ शब्दो सामे जे स्पेलिंग अने उच्चार लखाव्या छे तेनो आपणे महावरो करी। शाळा अथवा निशाळ एटले तेनो उच्चार शुं थाय स्कूल अने स्कूल नो स्पेलिंग S C H O L। S C H O L। S C H O L स्कूल एटले शाळा अथवा निशाळ। पछी एक दिवस। एक दिवस नो उच्चार वन डे अने वन डे नो स्पेलिंग O N E D A Y। शुं आवे O N E D A Y वन डे एटले एक दिवस। पछी दिवस। दिवस नो उच्चार डे अने डे नो स्पेलिंग D A Y। शुं आवे D A Y डे एटले दिवस। नि विरुद्ध। नि विरुद्ध एटले एनो उच्चार अगेन्स्ट अने अगेन्स्ट नो स्पेलिंग A G A I N S T। A G A I N S T अगेन्स्ट एटले नि विरुद्ध। हवे आगळ लखो नियमो।
નિયમો 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 એટલે રૂલ્સ શું થાય રૂલ્સ શું થાય રૂલ્સ અહીંયા રૂલ્સ અને રૂલ્સ નો સ્પેલિંગ R U L E S શું થાય R U L E S R U L E S રૂલ્સ એટલે નિયમ નિયમો બરાબર હવે છે ચિલ્ડ્રન એટલે કે બાળકો અને ચાઇલ્ડ એટલે બાળક બરાબર ચાઇલ્ડ એટલે બાળક થાય અને ચિલ્ડ્રન એટલે બાળકો થાય અહીંયા આપણે બાળકો લખીશું બાળકો એટલે ચાઇલ્ડ ચાઇલ્ડ થાય તો કે ના બાળકો છે શબ્દ શું છે બાળકો એટલે તેનો ઉચ્ચાર શું થશે ચિલ્ડ્રન શું થશે ચિલ્ડ્રન 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 એટલે બાળકો અને ચિલ્ડ્રન નો સ્પેલિંગ C H I L D R E N ચિલ્ડ્રન નો સ્પેલિંગ શું થાય C H I L D R E N શું થશે C H I L D R E N ચિલ્ડ્રન એટલે બાળકો શું થશે બાળકો ચિલ્ડ્રન એટલે બાળકો પછી છે લાફ લાફ એટલે હસવું હસવું એટલે લાફ લાફ નો સ્પેલિંગ L A U G H હસવું અહીંયા લખો હસવું એટલે લાફ શું આવશે લાફ અને લાફ નો સ્પેલિંગ L A U G H શું આવશે L A U G H લાફ એટલે હસવું પછી છે રમવું રમવું એટલે પ્લે રમવું એટલે પ્લે અને પ્લે નો સ્પેલિંગ તો P L A Y શું આવશે P L A Y રમવું એટલે પ્લે અને પ્લે નો સ્પેલિંગ P L A Y ફરી આપણે મહાવરો કરી જોઈએ નિયમો એટલે રૂલ્સ અને રૂલ્સ નો સ્પેલિંગ R U ડબલ L E S શું થશે R U ડબલ L E S રૂલ્સ એટલે નિયમો બાળકો એટલે ચિલ્ડ્રન અને ચિલ્ડ્રન નું સ્પેલિંગ C H I L D R E N C H I L D R E N ચિલ્ડ્રન એટલે બાળકો પછી હસવું એટલે કે લાફ લાફ નો સ્પેલિંગ L A U G H શું આવે L A U G H લાફ એટલે હસવું પછી રમવું તો રમવું એટલે પ્લે અને પ્લે નો સ્પેલિંગ P L A Y શું આવશે પ્લે નો સ્પેલિંગ P L A Y પ્લે એટલે રમવું હવે લખો પ્લીઝ 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 એટલે ખેટાનું એટલે અહીંયા લખો ખેટાનું ઊન એટલે પ્લીઝ 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 એટલે ઘેટાનું ઊન શું આવશે પ્લીઝ એટલે ઘેટાનું ઊન અને પ્લીઝ નો સ્પેલિંગ F L E E C E
ફ્લીસ એટલે ઘેટાનું ઊન. હવે અહીંયા આપણે પાઠ 4 ના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ પૂરા કર્યા, પુનરાવર્તન કરીને અહીંયા પૂરા થાય છે. હવે જે પાઠ 4 માં જે આપણે કાવ્ય લખ્યું હતું તે કાવ્ય અને તેના ઉચ્ચાર હું જેમ બોર્ડમાં લખું તેમ તમારે તમારી નોટબુકમાં લખવાના છે, વ્યવસ્થિત સારા અક્ષરે લખો. નીચે સૂચના તમારી નોટબુકમાં લખજો કે નીચે આપેલ કવિતા અને તેના ઉચ્ચાર લખો. નીચે આપેલ કવિતા અને કવિતાના ઉચ્ચાર લખો. નીચે આપેલ કવિતાના ઉચ્ચાર લખો. કવિતા અને તેના ઉચ્ચાર લખો. નીચે આપેલ કવિતા અને તેના ઉચ્ચાર લખો. કવિતા અને તેના નીચે આપેલ કવિતાના ઉચ્ચાર લખો. બરાબર, આ રીતે તમને ખબર છે. હવે વર્કશીટમાં આપણે કવિતા પૂછેલ છે, તમે તેના ઉચ્ચાર લખેલ છે. બરાબર, ઉચ્ચાર લખવાના છે, અર્થ નથી લખવાનો. એટલે અહીંયા કવિતા અને તેનો ઉચ્ચાર લખું છું. અહીંયા છે मेरी हेड a little lamb. बराबर, मेरी हेड a little lamb. तो तेनो उच्चार मेरी हेड a little lamb. Little lamb, little lamb. Little lamb, little lamb. Little lamb, little lamb. Little lamb. मेरी हेड a little lamb. मेरी हेड a little lamb. मेरी हेड a little lamb. Little lamb. આગળ છે its fleece was white as snow. Its fleece was white as snow. White as snow. White as snow. Its fleece was white and
white as snow. પછી લખો મેરી had a merry went merry went merry went merry went. Merry went merry went merry went merry went. बराबर merry went merry went. everywhere that merry went. હવે આ રીતે તમારી નોટબુકમાં કાવ્ય અને કવિતા અને તેના કવિતાના ઉચ્ચાર લખવાના છે. આ કવિતા પણ લખવાની છે અને તેના ઉચ્ચાર પણ લખવાના છે. કવિતા અને તેના ઉચ્ચાર લખો. બરાબર. કવિતા અને તેના ઉચ્ચાર લખો. બરાબર. આ રીતે સૂચના લખજો. સોરીમાં નીચે આપેલ કવિતા અને તેના ઉચ્ચાર લખો. તો તેમાં મેરી હેડ અ લિટલ લેમ્પ little lamp. Mary had a little lamp. Its fleece was white as snow. Mary went. હવે આગળ લખો. આગળ લખજો. Mary went everywhere where that Mary went Mary went. everywhere that Mary went. The lamp was sure to go. The lamp was sure to go. Sure to go. The lamp was sure to go. The lamp was sure to go. It's follow her to school one day. It's followed her to school one day. It followed her to school one day. Her to school one day. પછી આગળ લખો.
school one day, 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 day, school one day, school one day, school one day. It followed, it followed, it followed, it followed her to school one day, school one day. It followed her to school one day. ફરી એકવાર મારું કરી કે everywhere that Mary went, the lamb was sure to go. It followed her to school one day, school one day, school one day. It followed her to school one day. બરાબર? આગળ લખો. which was which was against the rules, which was against rules, the rules. It made the children laugh and play. Laugh and play. It made the children laugh and play. 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 It made the children
It made a the children laugh and play. Laugh and play. It made the children laugh and play. Laugh and play. To see a lamb in school. To see a lamb in school. बराबर. Which was against the rules. It made the children laugh and play. Laugh and play. Laugh and play. It made the children laugh and play. To see a lamb in school. અહીંયા આપણે આ કવિતા અને તેના ઉચ્ચાર લખ્યા. તમારે પણ તમારી નોટબુકમાં કવિતા અને તેના ઉચ્ચાર લખવાના છે. બરાબર. અહીંયા આપણો જે ચોથો પાઠ છે તે પૂર્ણ થાય છે. બરાબર. તેનું પુનરાવર્તન પૂરું થાય છે. હરિઓમ. આવજો.